જય દ્વારકાધીશ. બધા કહેતા હોય કે તમે વિડીયો બનાવતા ને તો બેન કામ કરવું કામ ન કરવું, આજ બનાવી દઈએ કામ કરવું. તો આપણે આ બીજા વેતરમાં ખડેલી છે. એક વેતર વ્યાઈ ગઈ 7-8 લીટર દૂધ હતું. બીજું વેતર ગાભણી છે, પ્યોર જાફરી છે. પછી બીજા વેતરમાં 7-8 મહિનાની ગાભણી છે, જે દોવા દે. પછી આ ત્રીજું વેતર છે, એ જે દોવા દે એની પાટી વધી છે. 1.5 વર્ષની થઈ, આ 2 વર્ષની પાટી થઈ. પછી આ એક મહેસાણી જેવી છે કુંઢી, આમાં પણ 10-11 લીટર દૂધ છે. વ્યાયતાર અટાણા જે 5-5 લીટર દૂધ આપે, 1.5 વર્ષની વ્યાણમ છે. પછી લીલાડાની વાત કરીએ તો બધા કહેતા હોય કે લીલાડો સુપર નેપિયર ખાય તો નો કાંઈ ભેળિયું નીકળે, પછી ઝીંઝવો ખાય તો કાંઈ ભેળિયું ન નીકળે. તો આપણી વાડીમાં તમે જોઈ શકો, આખાઈમાં ઝીંઝવો છે, અડધામાં સુપર નેપિયર છે. આખી વાડીમાં લીલાડો હોય ને 2 ટાઈમ ફૂલ લીલાડો ખાય. પ્રેગ્નેન્ટ થવામાં કોઈ પણ વસ્તુની કઈ પણ પ્રોબ્લેમ નથી રહેતી. તમે જો મિનરલ મિક્સર ખવડાવો, કરમિયન ડોઝ કાયદેસર આપો, તો પછી પ્રેગ્નેન્ટ થવામાં કોઈ પણ પ્રોબ્લેમ નથી રહેતી. આપણે આ બધોય માલ કાઢ્યો છે. આ 2 વર્ષની ખડેલી છે, તો એ હમણાં 2-3 દાણ આવી ગઈ. બાદલ વેચ્યો તે તું બતાવી. હવે ગાભણી નીકળે કે એ તો જે થાય, આ 2 વર્ષની થઈ અને બાદલ વિડીયો બતાવી દીધો. આ બાજુ પાડાળાનો વારો છે, એકા બધાય. આ મિત્રો પેલા વેતરની છે, બીજું વેતર ગાભણી છે. પછી આ પેલું વેતરી છે, બીજું વેતર ગાભણી છે. આ 3 વર્ષની ઉતરી ડોક્ટર કહેતો હતો કે આને એવડી બીજાન ન કરાવાય, પાડે ન બતાવાય. તો આપણે પાડો બતાવ્યો હતો, એક જ ફેરા માને ગઈ હતી. ખલ્લી આપડા મારા પૂરું તો એ બતાવ્યો હતો. પછી આ પણ 3 વર્ષની ઉતરી ફરે ગઈ છે. અટાણે પાછી ગાભણી છે બીજા વેતરમાં. પછી આ એવડી છે તો 2 વેતર વ્યાઈ ગઈ. ત્રીજા વેતરમાં 3 મહિના થયા છે, ચેક નથી કરાવી. ઓલી આપણે પાટી બતાડી આણી છે પેલા વેતરની, એ ફરે ગઈ. એવડી છે તો 2 વર્ષની. પછી મિત્રો આ મોરલી છે આપડી અવારની, આની ઊંચાઈ એવડી છે. અટાણે વરસ દેની થઈ રહી. તો અમુક કહેતા હોય કે એવડી છે ને એવડી છે, પણ એની ઊંચાઈ 5 ફૂટ હોય તો પછી પોતા જ એવડી ભેંસ લાગે. બાકી મારા 7 ફૂટ ની ઊંચાઈ હોય મેરા ઉભે તો ઝડપી ભેંસ લાગે. આ વરસદી ની છે આપડી ટોપલી પાડી છે, દેવરાજ ની બેન. આ આપડી ટોપલી છે. ઊંચાઈ તો બહુ નથી, લંબાઈ છે, દૂધવારી છે, બ્લડ લાઈન સારી છે. આના 2 બુલ છે, પંજાબ છે, દેવરાજ ને ભેમો. અને 2 પાડી છે મોરલી, મેના. આપડી આ ભેંસ છે જાફરી, આમાં 11 લીટર દૂધ છે. વ્યાયતા ત્રીજું વેતર ગાભણી છે. પછી આ આપડી મેના છે, ટોપલી 2 દિને ફેરી છે. 7-8 મહિના, 8મો મહિનો ગાભનો છે. હજે તો 3 વર્ષની થઈ, 3 વર્ષની. તો ઊંચાઈ તમે જોવો શકો કે 6 ફૂટ આસપાસ છે. પછી 5 ફૂટ નો મેરા ઉભે તો મન બરોબર કીએ, મન બરોબર છે. આ અહીં તમે જોવો તો હજે તો 2 વેતર ખાય તો મારી મન બરોબર આવે જાય. અટાણા જેટલી હતા હે. આ મેના હે દેવરાજ ની બેન, 3 વર્ષની છે. આપણે આને કારણે ને મેરે લેગા હતા. ના આથી નાની હોતી નંબર આવતો હતો, બાકડી જીવો. આવી તો નંબર નો આવ્યો. આપડી મેરા એક આ મોટી ભેંસ છે જબર,
ત્રણ તમે મેરા લેખાતા આને કહેવાય તો ક્યારેક ગયો તો કહેવાય કે મારું મન બરોબર છે આ ઉસાઈ જોઈએ તો પ્યોર જાફરી આ પણ કઈ ગણી 7 મહિના ટ્રાઈન અસર છે પ્યોર ટોપલ હા જાફરાબાદી આ બે બીજું વેતર વિયાણી આમાં આવે એમ 11 લીટર દૂધ હતું પાડી ધાવતા વિયાણીતા અત્યારે 6 મહિના વિયાણેલ છે દેવરાજ નો ડોઝ મૂકેલો છે હવે ગાભણી નીકળે કે થાલી નીકળે એ કઈ નથી અંદાજ પણ ડોઝ મૂક્યો એને 20-25 મહિનો થવા આવ્યો આ એની પાડી છે આ એક પેલા વેતર અને વિજ્ઞાન કરાવેલ છે આમાં 8 લીટર દૂધ હતું ઓલી પાડાની છે એમાં 4-6 લીટર છે બીજું વેતર હતું પહેલ વેતરીમાં 8-8 લીટર દૂધ કરતી વ્યાજમાં આટી હતી પછી ઘર પકડાણી તો 8 લીટર દૂધ આપ્યું તો હારો ડોઝ મુકાવો જાફરાબાદી હારું બિચાણ હોય તો હારી ઉજરે ખડેલી કે પાડી હારી ઉજેરો તો હારું દૂધનું ઉત્પાદન મળે પછી આ એક છે આપણે 3 વર્ષની ખડેલી છે અને અટાણે 7મો મહિનો ગાભનો હોય વગરી ભેંસ ની ખડેલી છે આ હજે તો આનો એક વેતર થાય તો ઉંચાઈ લંબાઈ પૂરી થઈ જાય ત્યારે પણ આરામ મારી છે અવળી છે મોટી ટોકરી પાડી જેવડી છે પ્યોર હા ગુંડી ગીર જાફરી આ બે પાડી છે આ 6 મહિનાની છે આ 10 મહિનાની છે એટલો ફેર છે બેયનો આ ધાવે ને આ ધાવતી ન આપણે હાથી છે એની પડેલી છે આનો ભાઈ ગજરાજ છે એ આપણી ગવર્મેન્ટ ને આપ્યો તો સરકારમાં બોલાઈ પણ છે આનો ભાઈ છે ગજરાજ બુલ હાથી માનું નામ હતું આ પણ કઈ ભણી છે 6-7 મહિનાની 4 વર્ષની છે પછી આ મુરાની પડેલી છે ગારા સિકંદર કે કોઈનુર કે એના ડોઝ આવેલા હતા જાફરાબાદી મૂક્યા હતા ક્રોસ બ્રીડિંગમાં તો આ આપણે આવી છે મિક્સમાં આપા હાથીની છે બે બેનું છે ઓલી સાથે તો આ આપણે બોલ તૈયાર કરીએ અટાણે શિવરાજ ઘઘરીનો પ્રોપર મસ્ય 2 વાળાનો થયો હવે ફૂટાઈ જવાની તૈયારીમાં છે એટલે આપણે બાદલ ને આપી દીધો અને આને હવે તૈયાર કરીએ તો મિત્રો કેવો થાય નાનું મોં હે ટોપો હે માથે ઊંચાઈ લંબાઈ હારી છે હજુ 2 વર્ષનો હે ત્યાં ટૂંકી મગલી નો હે ઝડકી કે ટીંગડું પાગડું સારું છે બધી વાતનો સારો છે તો આ કેવો થાય પછી આના બસા કેવા આવી છે મિત્રો કીધું તો હવે વિડીયો જાજો થઈ જાય તો જય દ્વારકાધીશ અને વિડીયો કેવો લાગ્યો એ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં કહેજો જાફરાબાદી વિશે કંઈ જાણવું હોય તો